મારી ચેનલ હસુ પટેલમાં આપનું સ્વાગત છે। આજે હું બનાવવાની છું બેસનનો મેસૂબ। બેસન મેસૂબ બનાવવા માટે મેં અહીં 1 વાટકી ચણાનો લોટ લીધેલો છે। જે આપણે ભજીયા બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે જ લોટનો મેં અહીં ઉપયોગ કરેલો છે। તે જ વાટકીના માપથી 2 વાટકી ખાંડ લીધી છે અને તે જ વાટકીના માપથી અહીં 3 વાટકી ઘી ઉમેરીશું। માપ બરાબર રાખવાનું છે તો જ આપણો મેસૂબ છે તે એકદમ જાળીદાર તૈયાર થશે। ત્રણ વાટકી ઘી ઉમેરી દીધું છે। એ જ વાટકીના માપથી અડધી વાટકી પાણી ઉમેરશું અને લમ્સ ના રહે તેવી રીતે બધું જ મિક્સ કરી લેશું। લમ્સ ના રહે તેવી રીતે બધું મિક્સ થઈ ગયું છે। આ પ્રોસેસ થઈ ગયા પછી જ કડાઈને આપણે ગેસ ઉપર મૂકવાની છે। કડાઈને એક બાજુ મૂકી દેશું અને એક વાસણ લીધું છે જે મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે। મેસૂબ તૈયાર થયા પછી તરત જ તેને પાથરવાનું થશે। એટલા માટે જે આપણે વાસણ મેસૂબ પાથરવાનું લઈએ એ થોડુંક ઊંડું હોય ને તેવું લેવાનું, જેથી મેસૂબ છે સારી રીતે સેટ થઈ જાય અને તેનો શેડ પણ સારી રીતે પડે। કડાઈને મેં ગેસ ઉપર રાખી દીધી છે। અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને ગેસની ફ્લેમ ક્યાં સુધી મીડિયમ રાખવાની છે તે પણ હું તમને જણાવીશ। આ મિશ્રણને સતત ચલાવીએ રાખવાનું છે અને આ રીતે એક જ દિશામાં ચલાવવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું। મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો। ચણાનો લોટ ઝડપથી દાજી જાય એટલા માટે સ્પીડથી એને એક જ દિશામાં મિશ્રણને ચલાવવાનું છે। મિશ્રણ આ રીતનું થઈ જાય ને ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે અને હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેશું અને સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે આ મિશ્રણને સતત એક જ દિશામાં ચલાવીએ રાખશું। જો માપ પરફેક્ટ રાખશો તો ઘરે પણ બજાર જેવો જ સરસ મેસૂબ જાળીદાર તૈયાર થશે। મિશ્રણ છે એ થોડુંક ફૂલવા લાગ્યું છે અને તેમાં બબલ્સ થવા લાગ્યા છે। જે ઘીના બધા જ બબલ્સ થાય છે એ એક જ દિશામાં ચલાવી રાખશું એટલે બધા જ બબલ્સ જારી બની જશે અને મેસૂબ છે એ જાળીદાર તૈયાર થશે। અહીં આપણું મિશ્રણ છે તે જો ઘટ થયું છે પણ તેમાંથી ઘી છૂટું નથી પડ્યું એટલા માટે હજી મેસૂબ તૈયાર નથી થયો। હજી આપણે તેને એક જ દિશામાં થોડી વાર માટે ચલાવતા રહેશું। મિશ્રણ તમને નજીકથી બતાવું છું, જો ફૂલવા લાગ્યું છે અને તેમાં જાળી પણ દેખાઈ રહી છે। જો મેસૂબ છે તેમાં એકદમ જાળી પડી ગઈ છે અને મિશ્રણ છે એ એવું થઈ ગયું છે કે જે કડાઈને છોડી દે છે અને આ ઘી પણ છૂટું પડવા લાગ્યું છે। તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। તમે જોઈ શકો છો કે મિશ્રણ છે એકદમ ફૂલીને તૈયાર થઈ ગયું છે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે, તમે જુઓ છો અહીંયા। તો આ સમયે ઝડપથી આપણે તેને પાથરી દેશું। બધે જાળી પડી ગઈ છે જો મેસૂબમાં। આ રીતે મેસૂબને પાથરી દીધો છે। વાટકીથી ઉપર પ્રેસ નથી કરવાનું પણ સેજ સેજ આપણે ડીશને ચલાવશું એટલે પથરાઈ જશે। જો આપણે વાટકીથી પ્રેસ કરશું તો તેમાં જાળી નહીં પડે। એક પેપર લઈ તેને થોડી વાર માટે ઢાંકી દેશું। થોડી વાર થઈ ગઈ છે, આપણે તેમાં કાપા કરી લેશું। હવે ફરી આપણે એક પેપરથી ઢાંકી અને તેને 3 કલાક માટે ઠંડો થવા દેશું। તો 3 કલાક જેવો સમય થઈ ગયો છે
અને મેસૂબ એકદમ ઠંડો થઈ ગયો છે. આપણે તેને એક ડીશમાં લઈ લેશું. બજાર જેવો જાળીદાર મેસૂબ બનીને તૈયાર થઈ ગયો છે. મોંમાં મૂકતા જ ઉગડી જાય એવો મેસૂબ તૈયાર થયો છે. તમે જોઈ શકો છો કે વચ્ચેથી અલગ આ શેડ તમને દેખાય છે. એટલે મેં કહેલી બધી જ ટિપ્સ સાથે જો તમે પણ મેસૂબ ઘરે બનાવશો તો તમારો મેસૂબ પણ બજાર જેવો જ જાળીદાર અને મોંમાં મૂકતા ઓગળી જાય એવો બનશે. બસ 1, 2, 3 એવી રીતના ટિપ્સનું ધ્યાન રાખવાનું છે. એક તો કે માપ છે તે પરફેક્ટ લેવાનું છે. બીજું કે ગેસની ફ્લેમ છે એ કઈ રીતની રાખવી એ ધ્યાન રાખવાનું છે. અને ત્રીજું કે મિશ્રણને એક જ દિશામાં ચલાવવાનું છે. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો એકદમ સોફ્ટ અને જાળીદાર મેસૂબ તૈયાર છે. તમે પણ બનાવજો બેસનનો મેસૂબ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.